આનંદ સાહેબ અને રશ્મિબેને સિટી ડેન્ટલ હોસ્પિટલની નવી બ્રાન્ચ શરૂ કરી છે અને એની અંદર જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે એ હું તમને વન બાય વન બતાવું. અત્યારે અમારા જો આ બધા બિઝનેસ સ્કૂલવાળા મિત્રો છે અને બિઝનેસ ગ્રુપવાળા મિત્રો છે. આનંદ સાહેબ અને રશ્મિબેન અત્યારે ફૂલ બિઝી છે બધા મહેમાનોનું સ્વાગત કરવામાં, પણ એની હોસ્પિટલની વિઝિટ હું તમને કરાવી દઉં છું. આ છે ને મિલિંગ મશીન છે, એટલે એક પ્રકારનું વીએમસી કહેવાય, 5 એક્સિસ વીએમસી. એટલે તમારા દાંતનું માપ લીધા પછી એને 5 એક્સિસ અહીંયા દાંત તૈયાર કરી દે. આ લેબોરેટરી છે, આ છે લેબોરેટરી. એટલે દાંતના અલગ અલગ માપ લેવાના, સ્કેનિંગ કરવાના. અને 3D પ્રિન્ટર આપણે રાખ્યું છે અને સ્પેશિયલી મિલિંગ માટે જર્મનીથી આપણે 5 એક્સિસ મિલિંગ સ્ટેશન મંગાવ્યું છે કે જે એકદમ એક્યુરેટ તમારા ક્રાઉન અને બ્રિજ 24 અવર્સમાં રેડી કરીને આપે છે. હા, એટલે જર્મનીથી સ્પેશિયલ મશીન મંગાવ્યા છે. દાંતમાં પહેલાં છે ને ચીગમ ચોંટાડીને માપ લઈને એવું બધું કરતા, એટલે ચીગમ ન હોય પણ જે હોય. પણ હવે છે ને આ મશીનથી સ્કેનિંગ કરે અને સ્કેનિંગ કર્યા પછી 3D પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢે. આ 5 એક્સિસ છે એ મશીનમાં એ દાંતનું આખું સેમ્પલ બનાવે અને પછી લગાડી દે. હાલો એના પછીનો વિભાગ બતાવું તમને. આ છે ને CSSD વિભાગ છે, એટલે સ્ટરીલાઇઝેશનની જે પ્રોસેસ હોય ને એ બધી આ બધા મશીન દ્વારા થાય છે. સ્ટરીલાઇઝેશનની પ્રોસેસ અને પેકિંગ ને આ બધું અહીંયા થાય છે. અહીંયા છે ને આ જે મશીન છે ને એ માઇક્રોસ્કોપ મશીન છે. એટલે દાંતનું જે ટ્રીટમેન્ટ ચાલુ હોય ને ત્યારે અમુક છે ને હેરલાઇન જેવી માથાના વાળ જેવી નસ હોય એ જે નરી આંખે ન દેખાય અને એ નસ કપાઈ જાય ને પછી દાંત લગાડ્યા પછી દુખાવો સતત ચાલુ રહેતો હોય છે. તો એ નસ ન કપાય એના માટે માઇક્રોસ્કોપિક મશીન મૂકેલા છે, જેને લીધે તમારું દાંતનું ઓપરેશન પરફેક્ટ થાય અને દુખાવો ઓછામાં ઓછો થાય અથવા તો સાવ ન થાય. હવે જો આ છે ને ક્લિનિંગ મશીન છે. આ ક્લિનિંગ મશીનની ટેકનોલોજી હું તમને અલગ એવી રીતે કહું કે એ જે મેડમે આપણે સમજાવ્યું ને એવી રીતે પહેલાં છે ને આપણે ઘસીને સાફ કરતા દાંત, એટલે એને ટચ કરવું પડતું. આમાં છે ને દાંતને અડવું જ નથી પડતું. એટલે આપણે ઇન્ડસ્ટ્રીમાં જેમ સેન્ડ બ્લાસ્ટિંગ હોય ને આમ છેટેથી સેન્ડ બ્લાસ્ટિંગ કરે, બસ આપણે એ યાદ રાખવાનું. એવી રીતે અહીંયા પાવડરનું બ્લાસ્ટિંગ કરે એટલે દાંતને અડ્યા વગર ચોખ્ખા કરે, એટલે કોઈ જાતના સ્ક્રેચ ન આવે. અને જે સેન્સિટિવિટી થઈ જતી પહેલાં કે દાંત અંબાઈ જાય, આપણી દેશી ભાષામાં કે સાફ કર્યા પછી અંબાઈ જાય, તો એવું આમાં ન થાય, કેમ કે આમાં દાંતને અડે નહીં, છેટેથી જ ટ્રીટમેન્ટ થઈ જાય. આ ઓપરેટરીમાં પીળા દાંતને સફેદ કરવાનું છે. આ બધી ટ્રીટમેન્ટ આમાં એના માટે અલગ મશીન મૂકેલા છે, કોસ્મેટિક ટાઈપનું છે. આ જો અહીંયા છે ને આ રૂમમાં રોબોટ મૂકેલો છે. આ રોબોટ છે. કેમ છે ભાઈ? આ છે ને આપણે ડૉક્ટર દાંત બનાવ્યા પછી મેન્યુઅલ રીતે જે અંદર બેસાડે ને એમાં કદાચ થોડોક ફેરફાર રહી જાય અને દાંતના દુખાવા શરૂ થાય. આમાં છે ને આ રોબોટ આ કામ કરે છે. એક્યુરસી અને પ્રિસિઝન વાળું કામ છે ને એ આ રોબોટની મદદથી ડૉક્ટર કરે છે. હા, ભલે કરે છે ડૉક્ટર, પણ આ રોબોટની મદદથી કરે છે એટલે દાંત જે જગ્યાએ એને જેવી રીતે મુકાવવો જોઈએ એવી જ રીતે મુકાય, જેના લીધે એકદમ સ્મૂથ દાંત બેસે અને કોઈ જાતના દુખાવા ન થાય. આ છે ને સાહેબની ચેમ્બર છે, એટલે સાહેબ આરે નિરાતે વાતોના વડા કરવા હોય ત્યારે અહીંયા આવવાનું. જો આ સાહેબ છે ને એ દાંત કાઢે છે, દાંત કાઢતા દાંત કઢાવે છે. એ તમને ખાસ બતાવું. આપણે કહેવત છે ને દાંત કાઢવાની, એટલે જે લોકોને બીક લાગતી હોય ને દાંત કાઢવામાં તો એને લાફિંગ ગેસ રાખ્યો છે આમાં, બરાબર? પેલા લાફિંગ ગેસ ઊંઘાડી દે ને એટલે પેશન્ટ માટે દાંત કાઢવા, અને પેશન્ટ દાંત કાઢતો હોય ને એ રોવે એની પહેલાં દાંત કાઢી લે. અને જે લોકોને વેઇટિંગમાં બેસવું પડતું હોય તો એના માટે સાદા સોફાની જગ્યાએ સાહેબે આ ચેર રાખી છે, મસાજ ચેર. એટલે તમારો વારો આવે ત્યાં સુધીમાં રિલેક્સ થઈ જાઓ. સાહેબે રિલેક્સ માટે જ આરામદાયક સોફાઈ રાખ્યા છે વેઇટિંગ માટે. આ છે ને બિલિંગ વિભાગ છે, એમાં આપણે જવું જ નથી. આ સ્ટુડિયો છે. સોશિયલ મીડિયા અને બીજી કોઈ અલગ અલગ અપડેટ હોય એના માટે અહીંયા સ્ટુડિયો રાખેલો છે. આ છે ને સાહેબના ટેબલ ઉપર ઓઝેડ ડિસ્પ્લે રાખેલું છે, એટલે અંદરના કોઈ પણ રૂમમાં જે કાંઈ પણ ટ્રીટમેન્ટ થતી હોય એ સાહેબ છે ને અહીંયા લાઈવમાં જોવે. અને કોઈ પણ ડૉક્ટર હોય કે આસિસ્ટન્ટ હોય તો એ જે કાંઈ કામ કરતા હોય એ બધી વસ્તુ અહીંયા એને સાહેબને દેખાય. એના સિવાય જો આ બધા ઓપરેશન રૂમ જે આપણે આગળ જોઈ લીધા એ જ પ્રમાણે અહીંયા છે ને એ સાહેબ છે એ જોવે, સાહેબની ઓફિસ, અને આ બધી છે એ ઓપરેશનની ઓફિસ. એટલે બહુ મસ્ત બનાવ્યું છે સાહેબે, અને વધુમાં વધુ લોકોને એક સાથે ટ્રીટમેન્ટ આપી શકે અને વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ઓછામાં ઓછો દુખાવો થાય અને સારામાં સારું કામ થાય એવું સાહેબે કર્યું છે.